અમેરિકામાં વસતા ગુજરાતીઓની સુરક્ષા ઉપર સવાલો ઊભા થયા છે। હજુ એક અઠવાડિયા પહેલા જ એક ગુજરાતીની માથું કાપી અને હત્યા કરવામાં આવી હતી અને વધુ એક આવી જ ઘટના બની છે કે જ્યાં સ્ટોરમાં ઘૂસીને એક ગુજરાતી મહિલાની હત્યા થઈ છે। સોનેરી સપના લઈ ગુજરાતીઓ 7 સમુદ્ર પાર અમેરિકા જાય છે। અમેરિકા જઈને ડોલરમાં કમાણી કરીશું એવા સપના સાથે ગુજરાતીઓ જતા હોય છે। આવા સપના જોવા ખોટી વાત નથી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓને છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવ સતત વધી રહ્યા છે। તેને જોઈને સવાલ એ ઊભો થાય છે કે શું અમેરિકામાં ગુજરાતીઓ ખરેખર સુરક્ષિત છે ખરા? અત્યારે આ સવાલ ફરી એટલા માટે ઊભો થયો છે કારણ કે અમેરિકામાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા થઈ ગઈ છે। અમેરિકાના ડલાસમાં રહેતા મૂળ ભારતીય મોટેલ માલિકની થોડા દિવસ પહેલા જ ઘાતકી હત્યા થયાની ઘટના ઘટી હતી। તેના એક અઠવાડિયામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। આ વખતે અમેરિકાના દક્ષિણ પૂર્વમાં આવેલા સાઉથ કેરોલિનામાં આ ઘટના ઘટી છે। અમેરિકામાં વસતા ગુજરાતીઓ અસુરક્ષિત। સાઉથ કેરોલિનામાં ગુજરાતી મહિલાની હત્યા। લૂંટના ઈરાદે આવેલા શખ્સે ગોળી મારી કરી હત્યા। અમેરિકાના ડલ્લાસ બાદ સાઉથ કેરોલિનામાં હત્યાની ઘટના ઘટી છે। આ વખતે મૂળ ગુજરાતી મહિલાની હત્યા કરવામાં આવી છે। ફોટોમાં દેખાતા મહિલા ગુજરાતના બોરસદના રહેવાસી છે। ઘણા વર્ષોથી અમેરિકાના સાઉથ કેરોલિનામાં પરિવાર સાથે રહેતા હતા। સ્ટોર પર કામ કરતા હતા। છેલ્લા 2 દાયકાથી સાઉથ કેરોલિનામાં વસેલા મહિલાના સ્ટોરમાં આવેલા એક શખ્સે ગોળી મારીને કરપીણ હત્યા કરી નાખી। લૂંટના ઈરાદે આવેલા શખ્સે લૂંટના ઈરાદે જે મહિલાની હત્યા કરી છે તેમનું નામ કિરણબેન પટેલ છે। 23 વર્ષથી સ્ટોર ચલાવતા હતા ગુજરાતી મહિલા। માસ્ક પહેરેલા શખ્સે સ્ટોરમાં ઘૂસી મારી ગોળી। સીસીટીવી કેમેરામાં કેદ લૂંટ અને ફાયરિંગની ઘટના। આ ઘટના અમેરિકાના સમય પ્રમાણે 16 સપ્ટેમ્બર 2025ની રાત્રે 10:30 વાગે બની હતી। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સ્ટોરમાં લાગેલા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ કિરણબેન ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોરના કાઉન્ટર પાસે ઊભા હતા અને હિસાબ કિતાબ કરી રહ્યા હતા। ત્યારે મોઢા પર માસ્ક પહેરી આવેલો એક શખ્સ હાથમાં બંદૂક રાખી અંદર ઘૂસે છે। કાઉન્ટર પાસે ઊભા રહેલા કિરણબેનને બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપી કેશ આપવા કહે છે। બંદૂક જોઈ ડરી ગયેલા કિરણબેન આરોપીને ઓકે ઓકે કહે છે અને તેમની નજીકમાં પડેલી વસ્તુ તેને મારવાની કોશિશ કરે છે। આ જોઈને આરોપી ફાયરિંગ કરે છે। તેની સાથે કિરણબેન પોતાનો જીવ બચાવવા સ્ટોરના બહાર ભાગે છે। ત્યારે આરોપી પણ તેમની પાછળ ભાગે છે। સ્ટોરની બહાર ભાગતા કિરણબેન પર ફાયરિંગ કરે છે। તેમાં બચતા બચતા તેઓ દૂર ભાગે છે ત્યારે એક ગોળી વાગતા નીચે ઢળી પડે છે। આ પછી આરોપી ફરી સ્ટોરની અંદર જાય છે, લૂંટ કરી ભાગી જાય છે, પરંતુ મહિલા જીવિત હોવાનું જોતા આરોપી દોડીને કિરણબેન પાસે જાય છે અને તેમના માથામાં ગોળી મારી ફરાર થઈ જાય છે। સાઉથ કેરોલિનામાં મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે। સીસીટીવીના આધારે ફાયરિંગ અને લૂંટ કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। કિરણબેનના લગ્ન પેટલાદના આસી ગામે થયા હતા। 2 દાયકા કરતા વધુ સમય એટલે કે 23 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા હતા। તેઓ સાઉથ કેરોલિનામાં ઘણા વર્ષોથી ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા। કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે જ આ બનાવ બન્યો।
જેના કારણે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરંતુ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાથી અહીં વસવાટ કરતા ગુજરાતીઓમાં ભારે ભયનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.